ભાઈ આજે રેસ્ટોરન્ટના જમાનાની અંદર કેફે હોય તોય હજુ આપણું કહેવાય ને કે જે સ્ટ્રીટ ફૂડ તરીકે જે પાઉંભાજી ચાઇનીઝ હજુ પણ ચાલે છે, બૂમ પડે છે. બૂમ એટલે જોરદાર બૂમ પડે છે. પછી ઢોસા બહુ મજા આવે, ચૂલાના પાઉંભાજી બહુ મજા આવે. એ બધું ખાવાનું ક્યાં અમારે? જેમ બે ચૂલા ઢોસા છે, એ જે સિલ્વર સ્ટાર રોડ કહેવાય ચાંદલોડિયાની અંદર અક્ષર ફર્નિચરની એક્ઝેક્ટ સામે. બરાબર. તબિયત ખુશ થઈ જશે તમને. મસ્ત તમને પીઝા ઢોસા ખવડાવું બજેટમાં 80 રૂપિયાથી લઈને 320 માં પતી ગયું મેન્યુ. હા, ઘણા લોકો છે ને મહિનાની અંદર એક વખત સારી રેસ્ટોરન્ટમાં જવાનું, 1-2 વખત, પછી ઘણી વખતે રવિવાર શનિવારે છે ને એવી જગ્યા ગોતવાની કે જે જગ્યાએ આપણે આમ બજેટમાં આવી જાય ને. દર શનિવાર રવિવારે એવું લાગે બહારનું ખાધું. હા, 3 જણા આવીએ ને 2 ઢોસા મંગાવી લે એટલે પતી જવાતા, એક પાઉંભાજી એટલે પતી ગયું. ચલો આજે લોકોના રિવ્યુ પૂછીએ કેવું લાગ્યું. અને એનો ટેસ્ટ તમે જો બધું જ અલગ અલગ વેરાયટી છે, પણ બધામાં મજા આવે. બધા ઢોસા સરસ છે. ઘણી જગ્યાએ ઢોસા ખાધા છે પણ આવા નથી. જયારે બી બહાર ખાવા જવાનું કહીએ ત્યારે કે જય અંબેમાં ચલો. આ એરિયામાં સૌથી સારામાં સારી જગ્યા છે. રેગ્યુલર મેમ્બર છીએ અમે. છેલ્લા ઘણા ટાઈમથી આવું છું અહીંયા. એક જ જેવો ટેસ્ટ ને જોરદાર ક્વોલિટી ને બધું એક નંબર. અમે પેલા માણેક ચોક જતા હતા પણ હવે અહીંયા જ આવીએ છીએ. અહીંયા સાઉથ ઇન્ડિયન એકદમ ઓથેન્ટિક ટેસ્ટ છે. ચૂલા ઢોસા તમારે ખાવા હોય તો અહીંયા જય જરૂર અંબેમાં જવું જોઈએ. જય અંબેમાં જાવ. આપણી સાથે મિતભાઈ જોડાઈ ગયા છે. મિતભાઈ અહીંયા આગળ શું શું ખાવાનું મળે છે? આપણે ઢોસાની બધી જ વેરાયટી A to Z, જે તમે માણેક ચોક ઓરિજિનલ માણેક ચોકમાં જે ખાવ છો બધી જ વેરાયટી A to Z. 12 ચૂલા લાગેલા છે. અને અહીંયા તમારે સૌથી વધારે લોકો કયો ઢોસો પસંદ? અમારે મટકા મૈસૂર અને ગોટાળો સૌથી ફેમસ અને સૌથી આ તો મંગાવવાના. પછી પાવભાજીમાં ચીઝ બટર ભાજી પાવ અને બીજી ગોટાળા ભાજી પાવ. એમાં પનીર, ચીઝ, ક્રીમ, કાજુ, ડ્રાયફ્રૂટ બધું મિક્સ આવે. અને પુલાવ તમારો ચીઝ પુલાવ, પનીર પુલાવ, પંજાબી પુલાવ બી આપણા ત્યાં મળે છે. તો ભાઈ આટલું બધું કહી દીધું છે, હવે ટેબલ ઉપર સીધું મેનુ જ બતાવું. આપણા ટેબલ ઉપર બધી વસ્તુ આવી ગઈ છે, જેમાં સ્પેશિયલ પાઉંભાજી આવી ગઈ છે, ચીઝ પુલાવ આવી ગયો છે, પનીર ચીલ્લી છે, મંચુરિયન છે, મટકા ઢોસા છે, આ પીઝા ઢોસા છે, રાજા રાણી ઢોસાના સૂપ છે. ભાઈ આટલી વસ્તુ છે ને, હવે લોકો આટલું મંગાવે એટલે પેટ ભરાઈ જશે ને. આમાં પેટ ભરાઈશું. આમાં 5-6 જણા ટેટા જેવા થઈ જાય. મને દીપુભાઈ પાઉંભાજી બહુ આવે. અને પાઉંભાજીની અંદર વાત કરું તો મસ્તીનું છે ને બટરવાળી પાઉંભાજી મસ્ત. જો એ પનીર ચીલ્લી ખાવ મજા આવશે. પનીર ચીલ્લી છે, મંચુરિયન છે. આ જગ્યાએ તમારા ફેમિલીને મજા આવે ને એવું ખાવાનું છે. ઢોસા બધાને ભાવે. ઢોસાની અંદર વાત કરું તો અમને વેરાયટી છે, જોઈ લો. આ બધા અલગ અલગ ઢોસા દીપુભાઈ કીધા. પીઝા ઢોસા, રાજા રાણી છે, મટકા ઢોસા છે, બધા અલગ અલગ ટાઈપના ઢોસા છે. સૌથી ઉપર મેન્યુ છે આમ તો ઢોસામાં છે. અને ચૂલા ઉપર તમારી સામું લાઈવ ગરમા ગરમ બને એટલે હું તો કહું તમને મજા બહુ આવવાની. મને તો મજા આવી ગઈ. તમારા ફેમિલી સાથે, ગ્રુપ સાથે આ જગ્યા આવજો. સારી વસ્તુ શું ખબર છે? 200 નું સીટિંગ છે, પાર્કિંગની વિશાળ વ્યવસ્થા છે અને ફૂડ ક્વોલિટી